ગુજરાતમાં આવેલા આઈ શ્રી રાજલમાંના 3 મુખ્ય મંદિરો. 1. ચરાડવા. ચરાડવા ગામ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલું છે અને તે માતાજીનું જન્મસ્થાન છે. આશરે 520 વર્ષ પહેલાં અહીં ઉદાબાપુ ચારણના ઘરે માતાજીનું પ્રાગટ્ય થયું હતું. લોકવાયકા મુજબ માતાજીએ અનેક પરચા પૂર્યા છે. એક પ્રસંગ અનુસાર તેમણે બિકાનેરના મહારાણીને બચાવવા માટે દિલ્હીમાં અકબરના મહેલમાં જઈને અકબરને ચમત્કાર બતાવીને તેનો નવરોજાનો રિવાજ બંધ કરાવ્યો હતો. આ સ્થાન આજે પણ 18 વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. 2. ઝીંઝુવાડા. ઝીંઝુવાડા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલું છે. જ્યારે માતાજી દિલ્હીના બાદશાહને પરચો આપીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેઓ આ ગામમાં એક વાણિયાના ગાડામાં બેઠા હતા. વાણિયાએ માતાજીને ઓળખીને તેમને પોતાની કુળદેવી તરીકે સ્વીકાર્યા અને તેમને ગામમાં જ રહેવા વિનંતી કરી. આજે પણ ગામના ગઢના કિલ્લાની દિવાલોના પથ્થરો પર ઉદાની રાજલ લખેલું જોવા મળે છે. 3. પાલનપર. પાલનપર ગામ કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં રાપરથી 4 કિલોમીટર દૂર આવેલું છે. અહીં આઈ શ્રી રાજબાઈ માનું મંદિર છે જે રાજલધામ પાલનપર તરીકે ઓળખાય છે. અહીં દર રવિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. એવી માન્યતા છે કે માતાજી નિઃસંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ આપે છે અને અહીં હાલ પણ તેમના પ્રગટ પરચા પૂરાય છે. મંદિરની બાજુમાં જ નરડેશ્વર મહાદેવ બિરાજમાન છે જેમણે નળરાજાએ સ્થાપિત કર્યા હતા. આવી રસપ્રદ માહિતી જાણવા માટે જોયું છે ને સબસ્ક્રાઇબ અને ફોલો કરો.